પ્રકારની યોજના આપણે કરી શકાય. બરાબર જે નથી કરવાની વસ્તુ કીધી મેં ખાસ અત્યારે સુવ્યવસ્થા હજી ત્યાં 10,000 થી વધારે કાર સાથે જય જય શ્રી રામ, જય શ્રી રામ. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકર ભરતભાઈ ડાંગરિયા અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય મંદિર બની ગયેલ છે, જેની અંદર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલી છે, જેનું અયોધ્યાથી અક્ષત રૂપે આમંત્રણ આવેલું છે. જે આમંત્રણ ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક મુખ્ય કાર્યકર્તાઓની બેઠક રાખવામાં આવેલી હતી, જેની અંદર એક અક્ષતના કળશ છે, રામ ભગવાનનું ચિત્ર છે અને એક પત્રિકા છે. જે વિવિધ એરિયામાંથી 11 કાર સેવકો અહીં ઉપસ્થિત રહેલા હતા. એ કાર સેવકોના હસ્તે કાર્યકરોને આ અક્ષત અર્પણ કરેલા છે. અને જામનગરની અંદર આનંદોત્સવ ઉજવવા માટે ઓછામાં ઓછા 2500 થી 3000 કાર્યકરોની નોંધણી થઈ ગયેલી છે, જે કાર્યકરો લાગશે અને આપના ઘર ઘર સુધી આમંત્રણ પહોંચાડશે. જય જય શ્રી રામ, 400 થી 500 પરિવાર હતા 2024 સુધી. એ જ સમજવાનું, મનમાં બેસાડી લેવાનું કે એના જ આપણે કાર્યકર્તા છીએ. અને આ એક ખાસ છે, 7000 એની પાસે ફોટા પડ્યા છે, 7000 પત્રક પડ્યા છે અને 7 કળશ પડ્યા છે. બરાબર 7 કળશ